હવે વાત કરીશું સેટેલાઇટ નિસારની ઉડાન. સૌથી મોંઘા સેટેલાઇટ નિસારે હવે સફળ ઉડાન ભરી છે. નાસા અને ઇસરોનું આ સંયુક્ત સાહસ છે. આ મિશન સફળ રહ્યું છે. સૌથી મોંઘા સેટેલાઇટ નિસારે સફળ ઉડાન ભરી છે. નિસાર ઉપગ્રહ અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ઇસરો અને નાસાએ આ ઓપરેશન સંયુક્ત રીતે લોન્ચ કર્યું છે. ઉપગ્રહ હવે અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યો છે. અવકાશમાં જઈને ધરતી પર નજર રાખી શકાશે. અવકાશમાંથી ધરતી પર જે કુદરતી ઘટનાક્રમ અલગ અલગ બનતા હોય છે તેના પર આ સેટેલાઇટની મદદથી નજર રાખી શકાશે. ભૂકંપથી લઈ આબોહવા પરિવર્તનના પણ તમામ અપડેટ્સ આ સેટેલાઇટથી મળતા રહેશે. સૌથી મોંઘા સેટેલાઇટ નિસારની સફળ ઉડાન. ઇસરો અને નાસાએ સંયુક્ત મિશન હાથ ધર્યું જે હવે સફળ થયું છે. આજ અંગે વિગતો આપશે અમારી સાથે મુફદ્દલ કપાસી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી મુફદ્દલ. વિકાસ, આ જે એક સિદ્ધિ છે ખૂબ જ મોટી સિદ્ધિ એટલા માટે છે કેમ કે નિસાર સેટેલાઇટ છે ઇતિહાસનો સૌથી મોંઘો અને સૌથી શક્તિશાળી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. આ મિશન પર લગભગ 12,500 કરોડ રૂપિયા ખર્ચ થયા છે અને નાસા અને ઇસરો બંને સંયુક્ત રીતે આ સેટેલાઇટને તૈયાર કર્યો છે. આ જે સેટેલાઇટ છે એને 743 કિલોમીટરની ઊંચાઈ ઉપર જે સન સિંક્રોનસ કક્ષા કહેવાય છે ત્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે, જેમાં લગભગ 18 મિનિટનો સમય લાગ્યો. અને સૌથી અગત્યની વાત એ છે કે આજે જે એક સમાચાર ખૂબ જ ચર્ચામાં છે કે રશિયામાં 8થી વધારેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને એ પછી સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું. આ જે સેટેલાઇટ છે એની મદદથી આ પ્રકારની કોઈ ઘટનાને લઈને આગોતરી જાણકારી થઈ શકશે અને આ સેટેલાઇટ અનેક રીતે અગાઉના તમામ મિશનથી અલગ છે, અગાઉના તમામ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટથી અલગ છે. આ સેટેલાઇટ 97 મિનિટમાં પૃથ્વીનું એક ચક્કર લગાવે છે અને 12 દિવસમાં 1173 ચક્કર લગાવી દે છે અને પૃથ્વીની એક ઇંચ જમીનને એનું મેપિંગ આ સેટેલાઇટ કરી લેશે, નિસાર સેટેલાઇટ. અને સૌથી ખાસ વાત એ છે કે એને એ રીતે તૈયાર કરાયું છે કે ખૂબ જ વાદળો હોય, ખૂબ જ ગાઢ જંગલ હોય, ફોગ હોય, ધુમાડો હોય, અંધારું હોય, એ તમામની અંદર આ સેટેલાઇટ જોવાની ક્ષમતા ધરાવે છે અને ધરતીની સપાટી પર ખૂબ જ નાનામાં નાના બદલાવ થઈ રહ્યા હોય એને પણ એ જોઈ શકે છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ. ભૂકંપથી લઈ આબોહવા પરિવર્તનના દરેક અપડેટ્સ આ સેટેલાઇટથી આપણને મળી રહેશે. સેટેલાઇટ નિસાર સફળ ઉડાન ભરી ચૂક્યું છે. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સેટેલાઇટની મદદથી અવકાશમાંથી ધરતી પર નજર રાખી શકાશે. ધરતી પર જે પણ અલગ અલગ પરિવર્તન આવે છે, કુદરતી પરિવર્તન આવે છે, ભૂકંપ હોય કે પછી આબોહવા પરિવર્તન, તેની જાણકારી આ સેટેલાઇટની મદદથી મેળવી શકાશે. ઇસરો અને નાસાએ આ ઓપરેશન લોન્ચ કર્યું, સેટેલાઇટ લોન્ચ કર્યું છે જે સફળતાપૂર્વક હવે અવકાશમાં પહોંચી ચૂક્યું છે અને સેટેલાઇટની મદદથી હવે ભૂકંપથી લઈ આબોહવા પરિવર્તનની અપડેટ્સ મેળવી શકાશે.